ભગવાને આપણા માટે જે ડિવાઇન નકશો બનાવ્યો છે, હું ને તમે એમાંથી ગમે તેટલું છટકવાનો પ્રયાસ કરીએ, આપણે અંતે ગમે તે રસ્તાથી આપણે એ જ લક્ષ્યે પહોંચી જઈએ છીએ જ્યાં પ્રકૃતિ, જ્યાં કુદરત મને ને તમને પહોંચાડવા માગે છે. આપણે ભલે એનાથી છટકવાનો પ્રયાસ કરીએ, ભટકવાનો પ્રયાસ કરીએ, એનાથી ડાયવર્ઝન લઈ લઈએ, બીજો રૂટ લઈ લઈએ, પણ અંતે તો હું ને તમે ત્યાં જ પહોંચી જઈએ છીએ જ્યાં ભગવાન મને ને તમને પહોંચાડવા માગે છે. આ જો આકાશવાણી પણ પરમાત્માની લીલાનો એક અકોડ કોયડો છે. આકાશવાણી દ્વારા પરમાત્મા કંસને ત્યાં પહોંચાડવા માગે છે જ્યાં કંસનું નિયતિ લખાણું છે. આકાશવાણી ન થઈ હોત તો આ બધા પ્રસંગો કેમ બનત? કૃષ્ણ કથા ત્યાં ઠપ થઈ જાય ને. આકાશવાણી દ્વારા પરમાત્મા